હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભગવદ્ ગીતા કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ, અને એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 40. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ હસ્યાધિષ્ઠાનમુચ્યતે એતે વિમોહયતિ એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ હસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો, મન મન, બુદ્ધિ એટલે કે બુદ્ધિ, અસ્ય આ કામના, અધિષ્ઠાનમ નિવાસ સ્થાન, ઉચ્ચતે કહેવાય છે, એતે આ સર્વ દ્વારા, વિમોહયતિ મોહિત કરે છે, એષ આ કામ, જ્ઞાનમ જ્ઞાન, આવૃત્ય ઢાંકીને, દેહિનમ દેહધારીને. તો હવે આપણે અનુવાદ જોશું. ઇસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. તો ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. બધા જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો ઉપર આ શત્રુએ અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે આપણને અણસારો આપી રહ્યા છે, જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ છે ક્યાં. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે આપણે સાંભળીએ છીએ ત્યારે એ મન ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બની જાય છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોશણ છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થની સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયોની સાથે તાદાત્મ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરી બેસે છે. શ્રીમદ ભાગવતમ 10.84.13 માં આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રા દિશુભવમાં ઇજ્જધિ યત તીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનેશ્વ ભિગ્નેશુ સ એવ ગોખરઃ. મતલબ કે જે મનુષ્ય 3 ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશો વિકારોને પોતાના જ સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થસ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો જ ગણવો જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે.
तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। हरे कृष्णा। तो हवे आपणे श्लोक ने समझीशुं। तो आपणे आनी पूर्वेना श्लोक में जोयुं के काम जे छे ते आपणो नित्य वेरी छे, नित्य शत्रु छे અને શરીરમાં કામ હંમેશા શત્રુ રૂપની અંદર જ નિવાસ કરે છે। તેનું નિવાસ સ્થાન ક્યાં છે તે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં બતાવી રહ્યા છે। કારણ કે શત્રુઓ ઉપર જો આપણે આક્રમણ કરવું હોય તો સૌથી પહેલાં તો એનો ગઢ ક્યાં છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને, તો આપણે એની ઉપર આક્રમણ કરી શકીએ અને જીતી શકીએ। તો આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય, મન અને આ બુદ્ધિ ત્રણેય કામના નિવાસ સ્થાનો છે। કામ ક્યાં રહે છે તો કે ઇન્દ્રિયોમાં, મનની અંદર અને બુદ્ધિની અંદર। આ ત્રણેય કામના નિવાસ સ્થાન છે અને આ ત્રણેય સ્થાન ઉપર કામ રહી અને આત્મા ઉપર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરતો રહે છે। તો શત્રુએ પોતાના સ્થાન ઉપર બહુ પહેલેથી જ પકડ બનાવી લીધેલી છે અને પહેલેથી પકડ બનાવી લીધી છે એને કારણે બહુ સુગમતાથી એ વિજયી થઈ જાય છે। કામનાઓના પ્રભાવની અંદર વિષય ભોગોની ઇન્દ્રિયો દ્વારા કામના કરવામાં આવે છે। કામના થાય એના પછી ઇન્દ્રિય એ મનને મોહિત કરી લે છે। ત્યાર પછી મન બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે અને બુદ્ધિ તેની વિવેક શક્તિ ગુમાવી બેસે છે। સાચું ખોટું વિચારવાની જે વિવેક શક્તિ છે એ બુદ્ધિ ગુમાવી બેસે છે। જ્યારે બુદ્ધિ ગ્રસિત થઈ જાય છે ત્યારે જીવાત્મા ભ્રમિત થઈને વાસનાઓનો ગુલામ બની જાય છે અને તે વાસના પૂરી કરવા માટે, એની તૃપ્તિ માટે કાંઈ પણ કરે છે। આ સાધનો એટલે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જરા પણ ખરાબ હોતા નથી। એ ભગવત પ્રાપ્તિના હેતુ માટે, ભગવાનની પ્રાપ્તિના હેતુ માટે થઈને આપણને આપવામાં આવેલા હોય છે, પરંતુ આપણે કામને વશ થઈને વિવિધ રૂપમાં ઇન્દ્રિય, મન અને બુદ્ધિને ગ્રસિત કરી દઈએ છીએ, ગ્રસિત થવાની આપણે અનુમતિ આપી દઈએ છીએ। એને કારણે આપણું પતન થાય છે। ઇન્દ્રિયો જે છે એ સૌથી નીચે છે, ઇન્દ્રિયોથી ઉપર મન છે, મનથી પણ ઉપર બુદ્ધિ છે અને સૌથી ઉપર આત્મા છે। તો ઇન્દ્રિયો જે છે તેને શું થાય, કામ છે તે સૌથી પહેલાં સેન્સ ઓબ્જેક્ટ આપે છે। હવે સેન્સ ઓબ્જેક્ટ જે છે એક ઉદાહરણથી આપણે સમજીએ કે આંખ છે એ નેત્ર ઇન્દ્રિય છે, તે સૌથી પહેલાં સેન્સ ઓબ્જેક્ટને જુએ છે, એટલે કે સ્ત્રીને જુએ છે। જ્યારે સ્ત્રીને જુએ છે તો એના તરફ એને આકર્ષિત થાય છે, તો એની નેત્ર ઇન્દ્રિયની અંદર રહેલું જે કામ છે તે કામ પ્રગટ થઈ જાય છે અને સ્ત્રીને જોઈને તે એકદમ એના તરફ આકર્ષિત થઈ જાય છે। આકર્ષિત થાય એના પછી શું થાય છે તો કે મન છે, એ મન જે છે એની અંદર વિચાર આવે છે કે આને પ્રાપ્ત કરી લો। પછી બુદ્ધિ નિર્ણય લઈ લે છે કે હા આને પ્રાપ્ત કરવી જ જોઈએ, આ સ્ત્રી તો તારી જ હોવી જોઈએ, આવું બુદ્ધિ નિર્ણય લઈ લે છે। આ રીતે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેયને કામ છે તે ભ્રષ્ટ કરી દે છે, કારણ કે ત્રણેય ભગવાનની સેવાની અંદર લાગેલા નથી, એટલા માટે ત્રણેય ભ્રષ્ટ થઈ જાય છે। હવે એક આ જે શ્લોક છે તેને સમજવા માટે એક બહુ સરસ અને સાદો ઉદાહરણ આપણે લઈએ કે ઇન્દ્રિયો છે તે સૈનિકો છે। માની લ્યો કે ઇન્દ્રિયો છે તે સૈનિકો છે, મન છે તે રાણી છે, પછી બુદ્ધિ છે તે કોણ છે તો કે તે મંત્રી છે, એટલે કે મિનિસ્ટર છે, અને જે કામ છે તે રાજા છે, દુશ્મન દેશનો રાજા છે, જે આ શરીર રૂપી જે રાજ્ય છે એનો કબજો કરવા માટે એની ઉપર હુમલો કરે છે, એની ઉપર અટેક કરે છે। તો સૌ પ્રથમે શું કરશે તો કે રાજ્યની અંદર આવી અને જે ઇન્દ્રિયો રૂપી સૈનિકો છે તે ઇન્દ્રિય રૂપી સૈનિકોને પોતાના કબજામાં લઈ લે છે, પોતાના કબજામાં લઈ લે છે, તેને ધન, પૈસા વગેરે વગેરે આપી અને પોતાના હસ્તક કરી લે છે। એના પછી
રાણી એટલે કે મનરૂપી જે રાણી છે તેને પોતાના વશમાં કરે છે, એને મોહિત કરી અને પોતાના તરફ લઈ લે છે, પોતાના પક્ષમાં લઈ લે છે. એના પછી જે વજીર છે એટલે કે મંત્રી છે, બુદ્ધિરૂપી વજીર, એને ખરીદી લેશે. આવી રીતે આ રાજ્ય ઉપર અટેક કરી અને રાજ્યની અંદરની તમામ વસ્તુઓ છે તે પોતાના હસ્તક એ દુશ્મન દેશનો રાજા છે તે કરી લે છે. અને આ દેશનો રાજા છે એ કોણ છે? તો કે આત્મા છે. તો આત્મા જે છે એ હારી જાય છે કામની સામે. તો આ રીતે આત્મારૂપી રાજા છે તે પરાજિત થાય છે. અને જે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય કરપ્ટ થઈ જાય છે દુશ્મન દેશના રાજાની સામે. એટલે પછી આત્મારૂપી જે રાજા છે એણે પણ શરણાગતિ સ્વીકારી લેવી પડે છે. અને પછી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એની સાથે આપણો આત્મા પણ આ સંસારની અંદર મોજ મજા કરે છે અને સંસારની અંદર ફસાઈ જાય છે. તો આપણે એક સરળ ઉદાહરણથી મદદથી સમજવાની કોશિશ કરી કે કઈ રીતે કામ શત્રુ છે તે આપણા ઉપર અટેક કરી અને એનાથી આપણું પતન થાય છે. તો ઇન્દ્રિયો જે છે તે સંસારી પદાર્થોની સાથે સંપર્ક અથવા તો સંપર્કનો વિચાર આવે એટલે મનની અંદર સ્થિત જે કામ છે તે પહેલાં તો જાગૃત થઈ જાય છે. અને બુદ્ધિ જે છે એની અંદર રહેલું કામ પણ જાગૃત થઈ જાય છે. અને બુદ્ધિ જે છે તેની અંદર જે રહેલી વિવેક શક્તિ, મેં પહેલાં કીધું એ પ્રમાણે કે સાચું ખોટું વિચારવાની શક્તિ, અને જે આપણું કર્તવ્ય છે અને અકર્તવ્ય છે એ વિચારવાની શક્તિ જે છે તે ક્ષીણ થઈ જાય છે. અને એને કારણે જીવાત્મા જે છે તેનું પતન થઈ જાય છે. અને જીવાત્મા છે પછી કામની આપૂર્તિ કરતો રહે અને કામ છે તે વધારે પ્રબળ થતું રહે અને છેલ્લે આત્માનું પતન કરાવીને છોડે છે. તો આ આપણે શ્લોકની સરળ સમજૂતી જોઈ. હવે આપણે શ્લોકને ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો શ્લોકની પ્રથમ પંક્તિની અંદર ભગવાન કહી રહ્યા છે, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. અર્થાત કામ શત્રુ જે છે તેના 3 નિવાસ સ્થાન છે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. તો આ કામ શત્રુ છે તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ 3ની અંદર નિવાસ કરે છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે કામ શત્રુ જે છે તેનું પહેલું આક્રમણ કોના ઉપર થાય છે? ઇન્દ્રિયો ઉપર. તો કે શરીરની જે ઇન્દ્રિયો છે તેની ઉપર કામ શત્રુ સૌપ્રથમ આક્રમણ કરે છે. તો સૌથી પહેલાં તે ઇન્દ્રિયો ઉપર પોતાનો અધિકાર કરી લે છે. તો એવું કહેવામાં આવે છે કે આ શરીર છે ને એક પ્રકારનો રથ છે. અને આ રથ જે છે એના ઘોડાઓ કોણ છે? તો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે તે આ શરીરરૂપી રથના ઘોડાઓ છે. મન છે તે લગામ છે અને બુદ્ધિ છે તે આ રથને ચલાવનાર સારથી છે. તો આ શરીરરૂપી રથ જે છે એની અંદર કોણ પ્રવાસ કરે છે? તો કે જીવાત્મા એટલે કે આત્મા છે તે બેસીને આ શરીરરૂપી રથની અંદર પ્રવાસ કરી રહ્યો છે. તો ભક્તો યાદ રહ્યું તમને કે આ શરીર જે છે તે એક રથ છે, એને 5 ઘોડા છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે તે 5 ઘોડા છે. લગામ શું છે? તો કે મન છે તે લગામ છે, મનરૂપી લગામ છે. બુદ્ધિરૂપી સારથી છે જે રથને ચલાવે છે. અને રથની અંદર કોણ બેઠું છે? તો કે યાત્રી બેઠો છે. કોણ? તો કે જીવાત્મા. તો હવે આ રથ આ સંસારરૂપી જંગલની અંદર આવી ગયો છે અને જંગલની અંદર આ રથ છે તે ભટકી રહ્યો છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે કે આપણે આપણો રથ છે તેને સાચી દિશાની અંદર ચલાવીએ કે જેથી કરીને આ જંગલથી બહાર નીકળી અને આપણે શ્રી કૃષ્ણનું જે ધામ છે, ગોલોક વૃંદાવન ધામ છે, જે આપણું ઓરિજિનલ ઘર છે, ત્યાં આગળ આપણે પહોંચીએ અને આપણું જે જીવનનું, મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ, એને આપણે પ્રાપ્ત કરીએ. તો આ કામ શત્રુ છે તે શું કરે છે? તો કે આ કામ શત્રુ છે ને એ સૌથી પહેલાં તો અટેક કરે છે, હુમલો કરે છે આ રથના 5 ઘોડા ઉપર. એટલે કે આ રથ છે તેના 5 ઘોડા કયા છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિય. તો સૌથી પહેલાં ઇન્દ્રિયો ઉપર જ તે કામ શત્રુ છે તે અટેક કરે છે. તો સૌથી પહેલાં તો આ 5 જે જ્ઞાનેન્દ્રિય છે તે આ કામના વશમાં આવી જાય છે, કામ શત્રુના વશમાં આવી જાય છે અને અધીન થઈ જાય છે. તો શું થાય છે કે ઘોડા છે તે બધા આડાઅવળા ચાલવા માંડે છે, સાચા રસ્તાથી ભટકી જાય છે અને ઘોડા બધા આડાઅવળા થઈ જાય છે, અલગ અલગ દિશામાં ભાગે છે. તો એને કારણે ઘોડાની જે લગામ છે એના ઉપર ખૂબ તણાવ વધી જાય છે અને સારથી છે એને પણ કઠિનાઈ પડે છે રથને સાચી દિશામાં લઈ જવાની. કેમ કે રથ એક દિશામાં જતો હોય ને એક ઘોડો આમ જાય, એક ઘોડો આમ જાય, અલગ અલગ દિશામાં જાય તો યોગ્ય જે દિશા છે, જે રસ્તે રથ ચાલી રહ્યો છે એ રથ ઉપર
એ રથને એ દિશામાં સારથી પણ ન લઈ જઈ શકે જો ઘોડા બરાબર ન ચાલે તો જે પાંચે ઇન્દ્રિયો છે તેના અલગ અલગ વિષયો છે, તેની તરફ ઇન્દ્રિયોને કામ ખેંચે છે, એને કારણે ઇન્દ્રિયો એ વિષય તરફ ભાગે છે અને મનરૂપી લગામ છે તેની ઉપર તણાવ આવી જાય છે અને બુદ્ધિરૂપી સારથી છે તેને શરીરરૂપી રથને સાચી દિશામાં એટલે કે શ્રી કૃષ્ણ તરફની દિશામાં ચલાવવામાં ખૂબ મુશ્કેલીનો અનુભવ થાય છે. આ રીતે કામ શત્રુ જે છે તેના આક્રમણની આ પહેલી અવસ્થા છે. તો શ્લોક સંખ્યા 38ની અંદર પણ જો કોઈ ભક્તોએ સાંભળ્યું હોય તો એમાં ભગવાને કામશત્રુના આક્રમણની પહેલી સ્થિતિનું વર્ણન કર્યું હતું. તો આપણે ભક્તો એકવાર રિવાઇઝ કરી લઈએ કે 38 નંબરના શ્લોકની અંદર ભગવાન આક્રમણની સ્થિતિ જે છે પ્રથમ સ્થિતિ એનું વર્ણન કરતા એવું કહે છે કે કામશત્રુએ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે તેના ઉપર અધિકાર કરી લીધો છે. આપણે સમજવું જોઈએ કે આ પહેલી સ્થિતિ છે તેમાં અગ્નિને ધુમાડાથી ઢંકાયેલી હોય તેવું ભગવાને ઉપમા આપી છે કે જેવી રીતે કોઈ અગ્નિ જે છે તે ધુમાડાથી ઢંકાયેલી હોય તો આપણને શું થાય, આપણે કોઈ જગ્યાએ ધુમાડો જોઈએ તો આપણને એમ થાય કે ચોક્કસ આ જગ્યા ઉપર અગ્નિ છે, પરંતુ એ અગ્નિ આપણને દેખાતી નથી. એ અગ્નિ જે છે તે ધુમાડાથી ઢંકાયેલી છે. તો આવી જ રીતે આપણું જે જ્ઞાન છે તે કામરૂપી ધુમાડો છે તેનાથી ઢંકાયેલું છે. તો અહીંયા અગ્નિની જે ઉપમા છે તે જે આપણા જ્ઞાન સાથે કરવામાં આવી છે સરખામણી, અને જે ધુમાડો છે તેની સરખામણી કામ સાથે કરવામાં આવી છે. તો જે રીતે અગ્નિ ધુમાડા દ્વારા ઢંકાયેલી છે તે જ રીતે જીવાત્માનું જે જ્ઞાન છે તે કામ રૂપી શત્રુ દ્વારા ઢંકાયેલું છે. તો જે સમયે ધુમાડો અગ્નિને ઢાંકી દે છે તો અગ્નિને પોતાનો પ્રકાશ ફેલાવવામાં ખૂબ તકલીફ પડે છે. તો એ જ રીતે જે સમયે કામ શત્રુ જ્ઞાનેન્દ્રિય રૂપી ઘોડાઓને વશમાં કરી લે છે તો એ સમયે મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથીને રથને સાચી દિશામાં એટલે કે શ્રી કૃષ્ણ તરફની દિશામાં લઈ જવામાં ખૂબ કઠિનાઈનો અનુભવ થાય છે. તો આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? તો કે અહીં પ્રશ્ન ઉઠે છે કે કામશત્રુની જે પહેલી સ્થિતિ છે તેમાં આપણે શું કરી શકીએ? તો આ વિષયમાં ભગવાન ત્રીજા અધ્યાયના 34 નંબરના શ્લોકની અંદર કહે છે, ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તનોર્ય વશમાગચ્છેત હસ્ય પરિપંથીનો. તો અર્થાત ઇન્દ્રિયોમાં પોતપોતાના વિષયો પ્રત્યે જે રાગ અને દ્વેષ ભરેલા છે આ બંનેના વશની અંદર ન આવવું જોઈએ, કારણ કે આ બંને આત્મ સાક્ષાત્કારના માર્ગની અંદરના શત્રુઓ છે. તો આ બંને પરિપંથી છે, રાગ અને દ્વેષ બંને પરિપંથી છે. આત્મ સાક્ષાત્કારના માર્ગની અંદર ચાલતો હોય કોઈ વ્યક્તિ તો આ રાગ અને દ્વેષ બે શત્રુઓ છે. આ બંને શત્રુઓ આપણને આત્મ સાક્ષાત્કારના માર્ગની અંદર આગળ વધવા નથી દેતા. તો અહીં સ્થિતિ એ છે કે કામશત્રુએ આપણી ઇન્દ્રિયોની અંદર પોતાનો અધિકાર કરી અને વિષયોના પ્રત્યે જે રાગ અને દ્વેષ છે તે ઉત્પન્ન કરી દીધા છે. અને અહીં મન અને બુદ્ધિ જે છે એની માટે ભગવાનનો આદેશ છે કે ઇન્દ્રિયોમાં જે પોતપોતાના વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ છે એના વશમાં ન આવે, પરંતુ મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથી ઇન્દ્રિયો રૂપી ઘોડાના રાગ અને દ્વેષની વિરુદ્ધ સાચા માર્ગની અંદર આગળ વધારતા રહે તથા કૃષ્ણ ભાવનામૃતની વિધિ દ્વારા કામશત્રુનું નિવારણ કરે. તો જો દરેકે દરેક જે ઇન્દ્રિય વિષય છે ને એના પ્રત્યે ઇન્દ્રિયો છે તે આકર્ષિત થાય છે. જેમ કે આ નેત્ર ઇન્દ્રિય છે તેને સારું રૂપ જોવું ગમે છે, આ શ્રવણ ઇન્દ્રિય એટલે કે કાન છે તેને સારો સાઉન્ડ સાંભળવો ગમે છે. તો મેં ઉદાહરણ આપ્યું હતું જ્યારે આપણે 34 નંબરનો શ્લોક સમજ્યા હતા ત્યારે, કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને પરણીને આવે છે ત્યારે નેત્ર ઇન્દ્રિયને એ સ્ત્રીનું રૂપ છે તે ખૂબ ગમે છે, અને જે ત્વચા છે તેને સ્ત્રીનો સ્પર્શ ગમે છે. તો એને શું થઈ જાય છે? તો કે સ્ત્રી પ્રત્યે રાગ થઈ જાય છે. અને માતા પિતા છે તેનું શરીર છે તે જીર્ણ ક્ષીર્ણ થઈ ગયું હોય છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય છે. તો નેત્ર ઇન્દ્રિયોને માતા પિતાનું રૂપ ગમતું નથી, એને કારણે પોતાની પત્ની સાથે રાગ થઈ જાય છે અને માતા પિતા સાથે દ્વેષ થઈ જાય છે. એટલા માટે શું કરે છે? તો કે માતા પિતાને કાઢી મૂકે છે અને ઓલ્ડ એજ હોમની અંદર એટલે કે વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે અને પોતાની પત્ની સાથે રહે છે. તો આવું થાય છે કે નથી થતું? તો આવી રીતે દરેકે દરેક ઇન્દ્રિય જે છે તેને તેના ઇન્દ્રિય વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ થાય છે. તો ખામી ઇન્દ્રિયોની અંદર નથી, પરંતુ ઇન્દ્રિયોની અંદર રહેલા જે રાગ અને દ્વેષ રૂપી બે શત્રુઓ છે એને કારણે થઈને આ બને છે. તો ભગવાન અહીં એવું કહી રહ્યા છે કે મન અને બુદ્ધિ છે તેના માટે ભગવાનનો આદેશ છે કે જે પાંચેય
રથના ઘોડાઓ છે, એટલે કે પાંચેય ઇન્દ્રિયો છે, તેને કામરૂપી શત્રુ છે તે અલગ અલગ દિશામાં ભટકાવે છે, પરંતુ મન અને બુદ્ધિ એ દિશા તરફ ન જઈને એનાથી વિરુદ્ધ દિશામાં જાય અને કામના વશમાં ન થાય અને કામ શત્રુનું નિવારણ કરે. તો ભગવાન આવું કહી રહ્યા છે. તો હવે આપણે કામ શત્રુનું જે બીજું નિવાસ સ્થાન છે મન, એના ઉપર વાત કરીશું. તો અહીં ભગવાન કહી રહ્યા છે પહેલું તો નિવાસ સ્થાન ક્યાં છે, તો કે પહેલું તો કામ શત્રુ જે છે તે ઇન્દ્રિયોની અંદર રહે છે. બીજું નિવાસ સ્થાન છે મન. તો પછી આ આક્રમણની બીજી સ્થિતિ છે. તો આક્રમણની બીજી સ્થિતિની અંદર કામ શત્રુ છે તે શું કરે છે, તો કે પોતાના મન ઉપર પણ કાબુ મેળવી લે છે. તો અહીં આક્રમણની બીજી સ્થિતિની અંદર આક્રમણની પહેલી સ્થિતિ જે છે તેના કરતાં પણ વધારે ખતરનાક પરિસ્થિતિ હોય છે. પહેલી પરિસ્થિતિની અંદર તો કામ શત્રુએ અટેક કર્યો અને આપણી બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી. હવે ઇન્દ્રિયોથી ઉપર છે મન. તો હવે શું કરે છે, આક્રમણની બીજી સ્થિતિમાં કામ શત્રુ છે તે મન ઉપર અટેક કરે છે અને મનને પોતાના વશમાં કરી લે છે. તો યદિ આક્રમણની પહેલી સ્થિતિની અંદર જ તે વ્યક્તિ છે તે પોતે વિજયી બની જાય તો પછી આક્રમણની બીજી સ્થિતિ છે તે ઊભી જ ન થાય. પરંતુ જ્યારે પહેલી સ્થિતિમાં કોઈ પ્રકારનો કાબુ મેળવવામાં નથી આવતો એટલે એનાથી પણ વધારે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. જેવી રીતે કોઈ બીમારી છે એ આપણને થાય શરીરની અંદર, પણ હવે બીમારીની દવા જ આપણે ન લઈએ, ડૉક્ટર પાસે જ ન જઈએ તો પછી બીમારી વધે કે નહીં. ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હોય અને આપણે ફર્સ્ટ સ્ટેજના કેન્સરની દવા ડૉક્ટર પાસે ન લઈએ તો પછી બીજા સ્ટેજનું થાય, પછી ત્રીજા સ્ટેજનું થાય, પછી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. તો ભગવાન આક્રમણની બીજી સ્થિતિમાં એમ કહે છે કે પછી તો કામ શત્રુ મન ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે છે, મનને પોતાના વશમાં કરી લે છે. તો પહેલી સ્થિતિની અંદર જે 5 ઘોડા હતા, ઇન્દ્રિય રૂપી 5 ઘોડા, અને લગામ કોને કીધી હતી, તો કે મનને કીધી હતી. તો ઇન્દ્રિય રૂપી 5 ઘોડા ઉપર કામ શત્રુએ વિજય પ્રાપ્ત કરી લીધો હતો. આક્રમણની બીજી સ્થિતિની અંદર જે મનરૂપી લગામ છે એ મનરૂપી લગામ ઉપર પણ કામ શત્રુ છે તે વિજય પ્રાપ્ત કરી લે છે, પોતાનો અધિકાર કરી લે છે. હવે મનરૂપી લગામ ઉપર પહેલા તો તણાવ ઉત્પન્ન થયેલો જ હતો, કારણ કે 5 ઘોડા અલગ અલગ દિશામાં ભાગી રહ્યા હતા. પરંતુ જ્યારે લગામ જે છે એની ઉપર પણ કામ શત્રુ પોતાનું બળ લગાવવાનું શરૂ કરી દે છે તો પહેલા કરતાં પણ વધારે તણાવ લગામ ઉપર ઉત્પન્ન થઈ જાય છે. આવી સ્થિતિની અંદર બુદ્ધિરૂપી સારથી છે તે અત્યંત સ્થિર અને અત્યંત જો બળવાન હોય તો કંટ્રોલ કરી શકે. સારથી કોણ છે, તો કે આપણી બુદ્ધિ. હવે જ્યારે ઇન્દ્રિયો પણ અલગ દિશામાં ભાગી રહી છે, મન પણ બેકાબુ થઈ ગયું છે, તો જો બુદ્ધિ છે, બુદ્ધિરૂપી સારથી એ એકદમ જો સ્થિર હોય અને એકદમ જો બળવાન હોય તો જ આ રથને કંટ્રોલમાં કરી શકે, નહીતર તો એ પણ રથને કંટ્રોલમાં ન કરી શકે અને રથ છે તે બિલકુલ ઉલટી દિશામાં ચાલ્યો જાય. તો આપણે શ્લોક સંખ્યા 38ની અંદર કામ શત્રુના આક્રમણની બીજી સ્થિતિનું વર્ણન કરેલું હતું. તો શ્લોક સંખ્યા 38માં કામ શત્રુના આક્રમણની બીજી અવસ્થાનું વર્ણન કરતા ભગવાને કહેલું હતું કે જે રીતે મેલ દર્પણને ઢાંકી દે છે એ જ રીતે જ્ઞાનને કામ શત્રુ ઢાંકી દે છે. તો આપણે શ્લોક સંખ્યા 38ની અંદર જોયું હતું કે કોઈ એક દર્પણ હોય, એ દર્પણની અંદર આપણે આપણું રૂપ જોવું હોય તો રૂપ આપણને દેખાય નહીં, કારણ કે દર્પણને પૂરેપૂરું ધૂળથી ઢંકાયેલું હોય છે. તો ઘણી વખત આપણને ખબર પણ નથી પડતી કે આ દર્પણ છે, એટલી બધી ધૂળ એની ઉપર જામી ગઈ હોય છે કે આપણે આપણું પોતાનું ઓરિજિનલ સ્વરૂપ છે તે જોઈ નથી શકતા. તો એ સમયે આપણે વાત કરી હતી કે એના નિવારણ માટે શું કરવું જોઈએ, તો કે આપણે કાં તો વસ્ત્ર, કાં તો પાણી, કાં તો પછી સાબુ, આ ત્રણેયની મદદથી અરીસાને સાફ કરવો જોઈએ. તો આપણને આપણું ઓરિજિનલ જે સ્વરૂપ છે તેનું દર્શન થાય. તો આ કામ શત્રુ જે છે તે શું કરે છે, તો કે આક્રમણની બીજી સ્થિતિની અંદર જે દર્પણની સરખામણી જ્ઞાન સાથે કરવામાં આવી છે વ્યક્તિના, અને મેલની સરખામણી કામ સાથે કરવામાં આવી છે. તો કામરૂપી શત્રુ છે તે દર્પણરૂપી જે જ્ઞાન છે તેને ઢાંકી દે છે, એને કારણે આપણે આપણું પોતાનું સ્વરૂપ પણ એમાં જોઈ શકતા નથી. તો આ શ્લોકની અંદર ભગવાન આક્રમણની બીજી અવસ્થાનું વર્ણન કરતાં કહે છે કે કામ શત્રુ આપણા શરીરરૂપી રથમાં જ્ઞાનેન્દ્રિય રૂપી ઘોડા તથા મન રૂપી લગામ આ બંને ઉપર અધિકાર પ્રાપ્ત કરી લે છે. તો આપણે સમજવું જોઈએ કે આ સ્થિતિ મેલ દ્વારા જે દર્પણ ઢંકાઈ જાય છે બરાબર એના જેવી જ છે સ્થિતિ. જે સમયે મેલ દર્પણને ઢાંકી લે છે એ સમયે દર્પણની અંદર પ્રતિબિંબ દેખાડવાની ક્ષમતા બિલકુલ જતી રહે છે. તો એ જ રીતે જે સમયે કામશત્રુ ઇન્દ્રિયરૂપી ઘોડા તથા મનરૂપી લગામને પોતાના વશની અંદર કરી લે છે તો એ સમયે બુદ્ધિરૂપી સારથીની જે લગામ
અને ઘોડા ઉપર નિયંત્રણ કરવાની શક્તિ પણ શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. હવે જ્યારે ઘોડા પણ બેકાબુ બની ગયા, લગામ જે છે એ પણ હાથમાંથી હવે વધારે તણાવ ઉત્પન્ન કરી રહી છે, હાથમાંથી લગામ પણ જઈ રહી છે, તો એવા સમયે જે સારથી છે તેને રથ ચલાવવો ખૂબ અઘરો પડી જાય છે. હવે કોઈક ડ્રાઇવિંગ કરતું હોય અને બ્રેક ફેલ થઈ જાય અને ગાડીની અંદર જે કાંઈ પણ બેઝિક ગાડી ચલાવવા માટેના સાધનો છે તે ચાલવા જોઈએ તે ન ચાલે, તો એવા સમયે પછી ડ્રાઈવર શું કરે? તો એની જેમ સારથી જે છે એ પણ કશું જ નથી કરી શકતો, કારણ કે બંને વસ્તુ જે છે એના ઉપર કાબુ કરી લીધો છે. કામ શત્રુએ આક્રમણ કરીને ઇન્દ્રિયો રૂપી 5 ઘોડા ઉપર પણ કાબુ કર્યો અને પછી લગામ એટલે કે મન ઉપર પણ કાબુ કરી લીધો. તો હવે બુદ્ધિ જે છે એ કશું જ નથી કરી શકતી. તો હવે આવી સ્થિતિમાં શું કરવામાં આવે? તો અહીં પ્રશ્ન ઉઠે છે કે કામ શત્રુના આક્રમણની બીજી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? તો આ વિષયમાં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 55 નંબરના શ્લોકમાં ભગવાન એવું કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મનાતુષ્ઠ સ્થિત પ્રજ્ઞસ્ય દોષ્યતે. અર્થાત જે સમયે જીવાત્મા મનમાં આવવાવાળી સમસ્ત કામનાઓને મનની બહાર ભગાવી દે છે તથા આ રીતે વિશુદ્ધ થયેલું તેનું મન શ્રી કૃષ્ણના ચિંતનની અંદર જ સંતોષ પ્રાપ્ત કરે છે, તો એ સમયે તેની બુદ્ધિ સ્થિર કહેવામાં આવે છે. તો અહીં સ્થિતિ એ છે કે કામશત્રુ જે છે તે મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથી જે છે તેને ખીંચવાનો પ્રયાસ તો કરી રહ્યો છે. કામ છે એ બંનેને પોતાના તરફ ખેંચે છે, પરંતુ અહીં ભગવાન જે છે એનો જીવાત્મા રૂપી યાત્રી જે છે એના માટે આદેશ છે કે કામશત્રુને એ પ્રમાણે ધક્કો દે કે કામશત્રુ મનરૂપી લગામને છોડી અને આઘો જઈને પડી જાય. તો જે ભક્તો નવા જોડાણા છે એની માટે હું ફરીથી રિપીટ કરું છું કે આપણે વાત કરી રહ્યા છીએ એક રથની. તો આ શરીર છે એની સરખામણી એક રથ સાથે કરવામાં આવી છે અને આ રથ છે તેને 5 ઘોડા ખેંચી રહ્યા છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે તે આ રથના 5 ઘોડા છે. લગામ છે તે આપણું મન છે અને બુદ્ધિ છે તે રથને ચલાવનાર સારથી છે. અને રથની અંદર સવારી કરનાર યાત્રી કોણ છે? તો કે આત્મા, જીવાત્મા, આપણો જે આત્મા છે તે રથની અંદર સવારી કરી રહ્યો છે. તો હવે ભગવાન જે છે તેનો યાત્રી માટે આદેશ છે. કેવા સમયમાં, કેવી પરિસ્થિતિમાં આદેશ છે? તો કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કામરૂપી શત્રુએ અટેક કર્યો અને જ્ઞાનેન્દ્રિય રૂપી 5 ઘોડા છે તેને વશમાં કરી લીધા અને અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે. પછી આક્રમણની બીજી સ્થિતિમાં લગામ ઉપર પણ એને અટેક કર્યો અને લગામને પણ પોતાના કાબૂમાં લઈ લીધી. હવે સારથી રૂપી બુદ્ધિ છે એ કશું કરી નથી શકતી. જે દિશામાં ભગવાનની દિશા તરફ રથ જઈ રહ્યો છે એ દિશા તરફ તો રથ હવે જઈ નથી રહ્યો. તો હવે પાછળ બેઠેલો જે યાત્રી છે એટલે કે જીવાત્મા છે એણે શું કરવું જોઈએ? એના માટે ભગવાનનો શું આદેશ છે? તો ભગવાન એમ કહે છે કે એણે મનરૂપી લગામને જે પકડીને બેઠેલો છે કામશત્રુ એને પહેલાં તો દૂર ફેંકી દેવો જોઈએ, એટલે કે પાડી દેવો જોઈએ. અને જ્યારે દૂર પડી જાય એની સાથે સાથે એક કામ એ પણ કરવું જોઈએ કે એને કૃષ્ણ ભાવનામૃતની વિધિ દ્વારા સદા માટે કામશત્રુનું નિવારણ કરવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતની વિધિ એટલે શું? તો કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો, ભજન કરવું, કીર્તન કરવું, ભક્તોનો સંગ કરવો, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનું શ્રવણ કરવું. આ બધી વિધિઓ આપણે કરશું, ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરશું, તો આ શું થશે? તો કે કામશત્રુનું નિવારણ થશે. અને જે મન અને ઇન્દ્રિયો ઉપર જે કામશત્રુએ કબજો કરેલો છે તે કબજો જે છે એ છોડી અને દૂર ચાલ્યો જશે, આપણે એને હરાવી દઈશું. તો હવે કામશત્રુનું ત્રીજું નિવાસસ્થાન. કામશત્રુનું પહેલું નિવાસસ્થાન હતું ઇન્દ્રિયોની અંદર, બીજું નિવાસસ્થાન હતું મનની અંદર અને હવે ત્રીજું નિવાસસ્થાન છે બુદ્ધિની અંદર. કારણ કે આપણને ખબર પડશે કે કામશત્રુ રહે છે ક્યાં, એનો ગઢ ક્યાં છે, તો આપણે એને હરાવી શકશું ને. આપણે જીતવાનો છે કામને તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ રહે છે ક્યાં. સરનામું ખબર હોય તો આપણે એને હરાવીએ, સરનામું જ ખબર ન હોય તો પછી આપણે કઈ રીતે એને હરાવીએ? હવે કામશત્રુનું ત્રીજું નિવાસસ્થાન છે આપણી બુદ્ધિ. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે કામશત્રુનું ત્રીજું આક્રમણ જે છે તે બુદ્ધિ ઉપર થાય છે. હવે બુદ્ધિ જે છે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે સારથી છે. સારથી એટલે કે આ શરીરનું રથ છે એ ચલાવનાર સારથી કોણ છે? તો કે બુદ્ધિ છે. તો ત્યાં આગળ પણ કામ રહે છે. આ એનું ત્રીજું નિવાસસ્થાન છે. તો હવે એ આપણી બુદ્ધિ ઉપર પણ અધિકાર પ્રાપ્ત કરી લે છે. તો આક્રમણની ત્રીજી સ્થિતિ જે છે તે આક્રમણની બીજી સ્થિતિ કરતાં પણ વધારે ખતરનાક છે. યદિ આક્રમણની બીજી સ્થિતિમાં કામશત્રુનું નિવારણ કરી દીધું હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો.
પરંતુ બીજી સ્થિતિમાં પણ આપણે યોગ્ય પ્રકારના પ્રિકોશન ન લીધા, યોગ્ય સાવધાની ન રાખી અને સાવધાન ન રહ્યા, તો પછી આ ત્રીજું સ્ટેજ એટલે કે કામ શત્રુ જે છે તે બુદ્ધિ ઉપર પણ પોતાનો કબજો કરી લે છે. આક્રમણની બીજી સ્થિતિની અંદર કામશત્રુએ કેવલ ઇન્દ્રિયો રૂપી ઘોડો અને મનરૂપી લગામને જ પોતાના કબજામાં કર્યા હતા, પરંતુ હવે આક્રમણની ત્રીજી સ્થિતિની અંદર બુદ્ધિરૂપી સારથીને પણ પોતાનો અધિકાર બુદ્ધિરૂપી સારથીને પણ હરાવીને પોતાના વશમાં કરી લે છે. તો આ શ્લોકના તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ લખે છે કે શત્રુએ બદ્ધ જીવના શરીરની અંદર વિભિન્ન પ્રકારના સ્થાનો ઉપર પોતાનો અધિકાર કરી લીધો છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ સ્થાનોનો સંકેત કરી રહ્યા છે જેમાં શત્રુને જીતવા વાળો જાણે કે શત્રુ ક્યાં છે. શત્રુને જીતવા માટે જીવાત્મા જાણે કે શત્રુ ક્યાં છે. મન સમસ્ત ઇન્દ્રિયોના કાર્યકલાપોનું કેન્દ્ર બિંદુ છે, માટે ઇન્દ્રિય વિષયોના સંબંધમાં આપણે સાંભળીએ તો મન ઇન્દ્રિય તૃપ્તિના સમસ્ત ભાવોનો આગાર બની જાય છે. માટે મન તથા ઇન્દ્રિયો કામની શરણસ્થળી બની જાય છે. આના પછી બુદ્ધિ એવી કામપૂર્ણ રુચિઓની રાજધાની બની જાય છે. બુદ્ધિ આત્માની નિકટ પડોશન છે, એટલે બુદ્ધિનો નિવાસ છે તે આત્માની એકદમ નજીક છે. કામમય બુદ્ધિથી આત્મા પણ પ્રભાવિત થઈ જાય છે, એટલે કે જ્યારે બુદ્ધિ છે એ પણ કામમય બની જાય તો એનાથી એનો પ્રભાવ આત્મા ઉપર પણ બને છે. એટલે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જ્યારે સાંસારિક પદાર્થોના એન્જોયમેન્ટની અંદર લાગી જાય છે તો પછી આત્મા પણ એ લોકોની સાથે એન્જોયમેન્ટમાં ચાલી જાય છે, એને પણ શરણાગતિ સ્વીકારવી પડે છે. તો આત્મા જ્યારે પ્રભાવિત થાય છે ત્યારે એની અંદર અહંકાર ઉત્પન્ન થાય છે, એટલે કે ફોલ્સ ઈગો, એટલે કે મિથ્યા અહંકાર ઊભો થાય છે, અને એ પદાર્થથી તથા મન ઇન્દ્રિયો જે છે એનાથી પોતાનું તાદાત્મ્ય કરી લે છે. આત્માને ભૌતિક ઇન્દ્રિયોનો ભોગ કરવાની લત લાગી જાય છે, જેને કારણે એ વાસ્તવિક સુખ માની બેઠે છે. તો આ રીતે કામશત્રુ જે છે તે જીવાત્માને ભ્રમિત કરી દે છે અને જીવાત્માના કિંમતી વર્ષો આમાં ચાલ્યા જાય છે. તો શ્લોક સંખ્યા 38ની અંદર પણ ભગવાને કામશત્રુના આક્રમણની ત્રીજી સ્થિતિનું વર્ણન કર્યું હતું. તો શ્લોક સંખ્યા 38ની અંદર કામશત્રુના આક્રમણની ત્રીજી સ્થિતિનું વર્ણન કરતા ભગવાન એવું કહી રહ્યા હતા કે જે રીતે ગર્ભાશયની અંદર ભ્રૂણ એટલે કે શિશુ ઢંકાયેલું હોય છે એ જ પ્રમાણે કામશત્રુ છે તે જ્ઞાનને ઢાંકી દે છે. તમે જુઓ, ગર્ભાશયની અંદર જે શિશુ હોય તે બિલકુલ અસહાય અવસ્થાની અંદર હોય છે, એ કશું જ નથી કરી શકતું. તો આ જે કામશત્રુ જે છે તેના આક્રમણની ત્રીજી સ્થિતિ છે. તો જે રીતે ગર્ભાશયની અંદર શિશુ ઢંકાયેલું છે ગર્ભાશય દ્વારા, અને એ બિલકુલ હલનચલન ન કરી શકે, બિલકુલ અસહાય અવસ્થાની અંદર હોય, તે જ રીતે જીવાત્મા પણ અસહાય અવસ્થામાં હોય છે. અને એનું જ્ઞાન એટલી બધી હદે જે કામશત્રુ છે તેના દ્વારા આવૃત્ત થયેલું છે કે બિલકુલ એનું નિવારણ શક્ય જ નથી. કારણ કે જ્યારે માતા છે તે 9 મહિના સુધી રાહ જોવે, બાળકની રક્ષા કરે, અને બાળક જે છે તેની રક્ષા માટેથી અંદર જે કાંઈ ખાદ્ય સામગ્રી હોય તે પહોંચાડે, તો એમાં પ્રતીક્ષા કર્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી, અને 9 મહિના પછી બાળક જે છે તે મુક્ત થાય છે. એવી જ રીતે આ સ્થિતિની અંદર પણ પ્રતીક્ષા કર્યા સિવાય કોઈ પ્રકારનો ઈલાજ છે જ નહીં, કારણ કે આ સૌથી વધારે ખતરનાક અને ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે આક્રમણની ત્રીજી અવસ્થા છે. તો આ શ્લોક જે છે તેમાં ભગવાન આક્રમણની ત્રીજી અવસ્થાનું વર્ણન કરતા કરતા કહે છે કે કામશત્રુએ આપણા શરીરરૂપી રથના જ્ઞાનેન્દ્રિય રૂપી ઘોડા, મનરૂપી લગામ અને છેલ્લે બુદ્ધિરૂપી સારથી આ ત્રણેય ઉપર પોતાનો અધિકાર કરી લીધો છે. તો આપણે સમજવું જોઈએ કે આ બુદ્ધિરૂપી સારથી ઉપર અધિકાર કરવાની સ્થિતિ એ ગર્ભાશય જે છે તેની અંદર શિશુને ઢાંકવાની જે સ્થિતિ છે આ બંને સમાન જ છે. તો જે રીતે ગર્ભાશયને અંદર શિશુ જે છે તે ઢંકાઈ જાય છે, એ રીતે શિશુ કોઈ પ્રકારની ચેષ્ટા નથી કરી શકતો. એ જ રીતે જ્યારે કામશત્રુ ઇન્દ્રિયરૂપી ઘોડો, મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથી આ ત્રણેયને પોતાના વશની અંદર કરી લે છે, તો આ રથ જે છે તેના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી. હવે રથ જે દિશા તરફ જતો હતો ભગવાનની દિશામાં, એનાથી બિલકુલ ઊંધી દિશામાં જાય છે, અને રથ ઉપરનું બિલકુલ નિયંત્રણ છે તે ખોરવાઈ જાય છે, અને રથ છે તે ખોટી દિશામાં ચાલવા માંડે છે, અને યાત્રી પણ એની અંદર બેઠેલો જીવાત્મા છે એ પણ ખોટી દિશામાં યાત્રા કરવા માંડે છે. તો આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? તો અહીં પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તો જીવાત્મા શું કરે? તો ભગવાને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 63 નંબરના શ્લોકમાં કીધું છે કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અર્થાત બુદ્ધિના નષ્ટ થવાથી જીવાત્મા છે તે પાપના ખાડાની અંદર પડી જાય છે.
બુદ્ધિનો નાશ થઈ ગયો તો હવે તો પછી કાંઈ ન થઈ શકે, પાપના ખાડાની અંદર જીવાત્મા પડી જાય છે. કારણ કે બુદ્ધિ જે છે તેની અંદર સાચું શું છે, ખોટું શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, આ બધી વિવેક બુદ્ધિ હોય છે. જ્યારે આ વિવેક બુદ્ધિ છે તેનો નાશ થઈ જાય છે તો પછી જીવાત્માનું પતન થઈ જાય છે. તમે જુઓ, મોટા મોટા આઈએએસ ઓફિસર હોય, મોટા મોટા આગળ વધેલા માણસો હોય, એ લોકો ભ્રષ્ટાચારની અંદર પકડાઈ જાય છે, એ લોકો જેલની અંદર એ લોકોને જવાનો વારો આવે છે, ક્યારેક મોટા સેક્સ સ્કેન્ડલની અંદર પણ ફસાઈ જતા હોય છે. શા માટે? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એટલે કે બુદ્ધિ, વિવેક બુદ્ધિ જે છે એને ખોઈ બેઠી છે. કામ શત્રુએ અટેક કર્યો પહેલા ઇન્દ્રિયો ઉપર, પછી મન ઉપર, અને છેલ્લે બુદ્ધિ ઉપર. અને બુદ્ધિ જે છે એની ઉપર અટેક કર્યો તો પછી સંમોહનની સ્થિતિ છે. સંમોહનની સ્થિતિમાં સાચું શું, ખોટું શું, કશું જ ખબર નથી પડતી, અને વ્યક્તિ જે છે, જે એણે વિચાર્યું છે તે કરી બેસે છે. અને કરી બેસે છે પછી ઘણીવાર પછતાય છે, પણ ત્યારે સમય ચાલ્યો ગયો હોય છે, ત્યારેથી જેલના સળિયાની પાછળ હોય છે. તો આ સૌથી ખરાબમાં ખરાબ અને ખતરનાક સ્થિતિ છે. તો બુદ્ધિના નષ્ટ થવાથી જીવાત્મા પાપના ખાડામાં પડી જાય છે. જે પ્રમાણે જળની અંદર ઊંડાઈ કેટલી છે તે જાણ્યા વગર નદીના જળની અંદર જાય કોઈ વ્યક્તિ તો અતિશય સંકટમાં પડી જાય છે. એવી જ રીતે બુદ્ધિથી રહિત વ્યક્તિ આ મોહપૂર્ણ વિશાળ જંગલની, આ મોહપૂર્ણ વિશાળ સંસારની નદીની અંદર પડી જાય છે અને ક્લેશનો અનુભવ કરે છે. તો આ સંસાર જે છે ને એ બહુ ઊંડી નદી છે, અને આ મોહપૂર્ણ સંસાર છે. અને આ ઊંડી નદીની અંદર જ્યારે જીવાત્મા પડી જાય છે, એનું જ્ઞાન પણ કામ દ્વારા ઢંકાઈ જાય છે, તો પછી જીવાત્મા છે તે ક્લેશ ઉપર ક્લેશ ભોગવે છે. અને જે લોકો તરવાની કળા જાણે છે એ તરીને પણ અગાધ જળની પાર ચાલ્યા જાય છે તો એમને કષ્ટ ભોગવવું નથી પડતું. પરંતુ જેની બુદ્ધિની અંદર અધ્યાત્મ તત્વનું જ્ઞાન છે એ ધેર પુરુષ અનાયાસ જ સંસાર સાગરને પાર કરી જાય છે. તો આના માટે પરમ જ્ઞાનનું જહાજ, જ્ઞાન જ તે જહાજ બની જાય છે. જે શું થાય છે તો કે જે કાંઈ પણ જ્ઞાન છે એ જ જહાજ બની જાય છે સંસાર સાગરને પાર કરવા માટેનું. પરંતુ જેનું જ્ઞાન કામશત્રુ દ્વારા ઢંકાયેલું છે અથવા તો હરણ કરી લીધું છે, એની રક્ષા માટે તો કોઈ જ ઉપાય નથી. પરંતુ જે લોકોએ પૂર્વકાળની અંદર, એટલે કે પાછળના જન્મોની અંદર સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણનું એક વખત પણ સ્મરણ કરેલું છે, તેવા લોકો આ સ્થિતિની અંદર પડીને પણ પાછા ઊભા થઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે જે કોઈ પણ વ્યક્તિ મારું નામ લે છે, મારું સ્મરણ કરે છે, મારું ભજન કરે છે, તો ભગવાન એમ કહે છે કે નેહાભિક્રમણાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એટલે કે ભગવાન એવું કહે છે કે જેણે આ જીવનમાં મારી કદાચ અધૂરી ભક્તિ પણ કરી છે, મારું નામ કદાચ એકવાર પણ લીધું છે, અને કદાચ એનું મૃત્યુ આવી જાય, તો ભગવાન એમ કહે છે કે મૃત્યુના સમયે હું સંસાર, પદ, પ્રતિષ્ઠા, પૈસો અને બધું જ હું છીનવી લઉં છું. એની પાસે રહેલું તમામ પ્રકારનું ભૌતિક જે સંપત્તિ છે તે હું છીનવી લઉં છું. એકમાત્ર એક જ વસ્તુની, એક જ વસ્તુ જે છે તેની રક્ષા હું કરું છું, એ છે ભક્તિ. તો મૃત્યુ પછી જે આત્માની સાથે ટ્રાવેલ કરીને જાય છે તો એ મનુષ્યએ કરેલી ભક્તિ, જે કાંઈ ભગવાનનું નામ સ્મરણ ભજન કર્યું છે એ જ એની સાથે જાય છે, બાકી કશું જ સાથે જતું નથી. તો આપણે જે કરેલું ભજન છે, ભગવાનનું સ્મરણ છે, કદાચ આ જન્મમાં આપણે કર્યું તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાને એવું વચન આપ્યું છે ભગવદ્ ગીતાની અંદર કે કદાચ ભક્તિ અધૂરી રહી ગઈ, આ જન્મમાં 20% જ ભક્તિ થઈ, તો આવતો જન્મ કોઈ મનુષ્યના ઘરે, કોઈ વૈષ્ણવ કુટુંબની અંદર કે કોઈ પૈસાદાર કુટુંબની અંદર થશે, બ્રાહ્મણ કુટુંબની અંદર થશે, અને 21%થી ભક્તિ ફરીથી સ્ટાર્ટ થશે. તો જો આ બહુ મોટું આશ્વાસન છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા જે છે એ એવા ભક્તો થયા કે જેમની 99.98% ભક્તિ અધૂરી હતી. પછી એમનો છેલ્લો જન્મ હતો, એ આવ્યા અને પોતાની 0.1% ભક્તિ પૂરી કરી સીધા ભગવાનના ધામમાં ગયા. તો આવી રીતે આ આક્રમણની ત્રીજી સ્થિતિની અંદર બચવું ખૂબ મુશ્કેલ છે. મેં કીધું એમ પ્રતીક્ષા કર્યા સિવાય કોઈ ઉપાય નથી. દંડ જેવી સ્થિતિ છે, દંડ ભોગવવો જ પડે. અને કદાચ વ્યક્તિ છે એને બહુ મોટી ઠોકર લાગે અને વ્યક્તિ સમજે તો સમજે, અને પછી એ વ્યક્તિ છે એ કામમાંથી મુક્ત થાય ઘણા વર્ષો પછી, અને પછી એ વ્યક્તિ સમજી અને સાચા રસ્તે જાય તો જાય. પણ જો પૂર્વજન્મની અંદર કોઈ કૃષ્ણ ભક્તિ કરી છે, ભગવાનનું નામ એકવાર પણ લીધું છે, તો એવું કહેવાય છે કે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ ભગવાન આપણને ભૂલતા નથી. તો ભગવાન જે છે તે શું કરે છે? મદદ કરે છે, અને એ પૂર્વજન્મની કરેલી ભક્તિ જે છે એના ફળ રૂપે સાચા હૃદયથી જો કૃષ્ણનું એકવાર પણ સ્મરણ કર્યું હોય તો આવી સ્થિતિમાં નીચે પડીને પણ લોકો ફરીથી પાછા ઉઠી જાય છે.
તો આમાં ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? તો કે અજામિલનું. તો કે શ્રીમદ ભાગવતમના 6ઠ્ઠા સ્કંદની અંદર અધ્યાય સંખ્યા 1 થી લઈને 3 સુધી અજામિલની કથાનું વર્ણન આવે છે. અજામિલની ઉપર કામશત્રુનું આક્રમણ થયું અને અજામિલની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય કામશત્રુના અધિકારની અંદર આવી ગયા. તો આવી સ્થિતિની અંદર કોઈ પણ રીતે એ પોતાના પુત્ર નારાયણનું નામ પોકાર્યા કરતો હતો. તો આગળ ચાલીને એની મૃત્યુના સમયે એક ભયાનક યમદૂત એને નરકમાંથી લઈ જવા માટે આવ્યા. તો એ સમયે ભયભીત થઈ અસહાય અવસ્થામાં એણે પોતાના પુત્રનું નામ લીધું, નારાયણ નારાયણ. પોતાના આપણે શું થાય કે મૃત્યુ થાય એટલે આપણે આપણા પુત્રને યાદ કરીએ ને, તો એના પુત્રનું નામ નારાયણ હતું એટલે એણે નારાયણને પોકાર્યો. તો જ્યારે એણે નારાયણનું નામ લીધું તો એ સમયે 4 વિષ્ણુદૂત આવ્યા અને એમણે અજામિલની યમદૂતોથી રક્ષા કરી. અને નારાયણ નામના અસીમિત પ્રભાવને કારણે અજામિલ સમસ્ત પાપોથી શુદ્ધ થયો અને કામશત્રુના બંધનથી પણ મુક્ત થયો. તો જો કામશત્રુના આક્રમણની ત્રીજી અવસ્થા હતી, એમાં અજામિલ હતો. કારણ કે એણે ઇન્દ્રિયો જે છે તેના ઉપર કબજો કરી લીધો, મન ઉપર પણ કબજો કરી લીધો અને એની બુદ્ધિ ઉપર પણ કબજો કરી લીધો. ખૂબ ગંભીર અવસ્થા હતી. પરંતુ એના પુત્રનું નામ નારાયણ હતું અને એણે એના પુત્રનું નામ લીધું નારાયણ. તો આ પરિસ્થિતિમાં પણ એની રક્ષા થઈ. વિષ્ણુદૂતોએ આવીને યમદૂતોને એમ કીધું કે હવે આ તમારો માણસ નથી, આણે નારાયણનું નામ લીધું છે એટલે એ હવે અમારો માણસ થઈ ગયો. તો યમદૂતો કહે છે કે ભાઈ આ તો એના પુત્રનું નામ છે, તમારા ભગવાનનું નામ થોડું લીધું છે એણે. તો કે એ તમે જે કહો એણે જાણે અજાણે ભાવે કે કુભાવે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું નામ જો લે છે ને તો પછી એ તમારો માણસ નથી, એ અમારો માણસ છે. એટલે આવો સંવાદ કાંઈક વિષ્ણુદૂત અને યમદૂતોની વચ્ચે થયો, જે અજામિલે સાંભળ્યો. તો એ કામશત્રુના બંધનમાંથી મુક્ત થયો. એની ઇન્દ્રિયા, મન અને બુદ્ધિ ત્રણેય કામશત્રુના બંધનથી મુક્ત થવાને કારણે નિર્મળ થઈ ગઈ. અને એ સમયે એણે પોતાના પાપો માટે પ્રાયશ્ચિત કર્યું અને હરિદ્વારની અંદર જઈને એણે વિષ્ણુ મંદિરની શરણ લઈ અને તીવ્ર ભક્તિ યોગ દ્વારા પોતાની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેયને શ્રી કૃષ્ણની સેવાની અંદર લગાડી. આ રીતે અંતમાં એને વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું. તો જો આ બહુ ગંભીર અને ખતરનાક અવસ્થા હતી, તેમ છતાં પણ એનું હૃદય પરિવર્તન થયું અને એણે ભગવાનનું વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું. તો નિષ્કર્ષ શું છે? તો કે શ્રીમદ ભાગવતમના 6ઠ્ઠા સ્કંદના 2જા અધ્યાયના 32 નંબરના શ્લોકમાં શ્રીલ પ્રભુપાદ લખે છે કે પ્રત્યેક વ્યક્તિના હૃદયની અંદર સ્થિત જે ભગવાન છે તે એટલા બધા દયાળુ છે કે યદી કોઈ પણ એમની સેવા કરવા માટે રહે છે તો એ ક્યારેય એ સેવાને ભૂલતા નથી. ભગવાને જો નાનકડી ખિસકોલીએ પણ સેવા કરી રામ સેતુ બાંધતી વખતે, તો એ ખિસકોલીને પણ ભગવાનને યાદ રાખી. તો ભગવાનની કરેલી નાનામાં નાની સેવા ભગવાન ક્યારેય ભૂલતા નથી. માણસ ભૂલી જાય છે પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. તો આ રીતે ભગવાને અજામિલને અંદરથી જ અવસર પ્રદાન કર્યો કે એ એના નાના પુત્રનું નામ નારાયણ રાખે અને સ્નેહવશ એ નિરંતર નારાયણ નારાયણ કહી અને પોકાર્યા કરે. તો આ રીતે મૃત્યુના સમયે એકદમ ભયાનક અને ઘાતક સ્થિતિથી પણ અજામિલ બચી જાય. તો નિષ્કર્ષ એ છે કે જે સમયે વ્યક્તિની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય કામશત્રુના વશની અંદર આવી જાય છે તો એ સમયે એ પાપના પ્રવાહની અંદર વહેવાથી બચી નથી શકતો. પરંતુ યદી પૂર્વકાળમાં શ્રી કૃષ્ણની અથવા તો શ્રી કૃષ્ણના કોઈ ભક્તોની એણે સેવા કરી છે તો નરક જેવા મહાન સંકટમાંથી પણ અવશ્ય એ બચી જાય છે. તો એક વાત તો અવશ્ય છે કે મહાન સંકટનો સામનો તો એણે અવશ્ય કરવો જ પડશે. તો આ મહાન સંકટથી રક્ષા પણ થશે અને એને પોતાના પાપોને માટે પશ્ચાતાપ પણ થશે અને પશ્ચાતાપ પછી એનું ફરીથી શુદ્ધ ભક્તિનું જીવન પણ શરૂ થશે. આટલી વાત નિશ્ચિત છે. તો એટલા માટે આપણે કોઈ પણ સંજોગોની અંદર ભગવાનનું નામ લેવાનો અવસર મળે, સત્સંગ કરવાનો અવસર મળે, યા તો ભગવાનની કથા શ્રવણ કરવાનો અવસર મળે તો આપણે બિલકુલ ગુમાવવો જોઈએ નહીં. કારણ કે આમાં આપણી ખૂબ મોટી રક્ષા છે. આપણને એવું લાગે છે કે આ બધું ટાઈમ વેસ્ટ છે, પરંતુ ટાઈમ વેસ્ટ નથી. આ બહુ ખૂબ મોટી રક્ષા છે. આપણે ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ આપણને પાસ કરી રહ્યો છે. તો હવે આપણે શ્લોકની જે બીજી લાઈન છે એને સમજવાનો પ્રયાસ કરશું. શ્લોકની બીજી લાઈનમાં ભગવાન કહી રહ્યા છે, એતે વિમોહયતિ એશ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ. અર્થાત કામશત્રુ 3 સ્થાનોની અંદર પોતાનો અધિકાર કરીને જીવાત્માના જ્ઞાનને ઢાંકીને એને વિમોહિત કરી દે છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જે સમયે કામશત્રુ જીવની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય ઉપર પોતાનો અધિકાર જમાવી લે છે તો પહેલું કામ તો એ કરે છે કે જીવાત્માના જ્ઞાનને ઢાંકી દે છે અને બીજું કામ તો એ કરે છે કે જીવાત્માને વિમોહિત કરી દે છે. પહેલાં તો ત્રણેય ઉપર આક્રમણ કરે, પછી જ્ઞાનને ઢાંકી દે અને જ્ઞાન ઢંકાઈ જાય એના પછી જીવાત્માને વિમોહિત કરી દે છે.
તો સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે જ્ઞાનનો મતલબ શું છે. તો જ્ઞાન એટલે કયું જ્ઞાન? તો જ્ઞાન તો ઘણી પ્રકારના હોય છે. તો આ સંબંધમાં શીલ પ્રભુપાદ એવું કહે છે કે જ્ઞાનનો મતલબ આપણે સામાન્ય વિવેક સમજવો જોઈએ કે આપણે આ ભૌતિક શરીર નથી. ભગવાને ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં વારંવાર એ કીધું છે કે આપણે આ શરીર નથી. વી આર નોટ બોડી, વી આર સોલ, એટલે કે આપણે આત્મા છીએ. આપણે પોતાની જાતને શરીર માનીએ છીએ, પરંતુ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ અને આત્મા અમર છીએ. આત્મા અમર છે તો આપણે આપણા શરીરના લેવલે જ બધી એક્ટિવિટી કરીએ છીએ. આપણે 24 કલાક સવારે ઉઠીએ અને સૂઈએ ત્યાં સુધી બધું શરીર માટે કરીએ છીએ, આત્મા માટે કશું જ કરતા નથી. તો આપણે આ ભૌતિક શરીર નથી, આ સાચું જ્ઞાન છે. તો ગીતાનો ઉપદેશની આ શિક્ષાથી ગીતાનો ઉપદેશ પ્રારંભ થાય છે કે આપણે આ ભૌતિક શરીર નથી, પરંતુ આપણે આત્મા છીએ. તો યદિ કોઈ વ્યક્તિ આ જ્ઞાનને પ્રાપ્ત કરતો નથી તો આ વ્યક્તિને પશુના સ્તરનો જ સમજવો જોઈએ. તો પશુમાં અને એ વ્યક્તિમાં કોઈ ફરક નથી. અર્જુનનો આ પ્રશ્ન હતો કે જો વ્યક્તિ પાપ નથી કરતો તો એવી કઈ શક્તિ છે કે જે તેને પાપ કરવા માટે મજબૂર કરે છે? તો અહીં અર્જુને આ પ્રશ્ન જે છે એ એવા વ્યક્તિ માટે કર્યો કે જે વ્યક્તિ પાસે જ્ઞાન તો છે કે ભાઈ હું શરીર નથી પરંતુ આત્મા છું, એ જાણે પણ છે કે હું જે કાંઈ કરું છું તે પાપ કર્મ છે અને આનો દંડ મને મળશે જ, તે આ જીવન પછી મળશે અથવા તો આ જીવનમાં જ મળશે. એને ખબર પણ છે કે આ શરીર દ્વારા જે કાંઈ પણ પાપ કરી રહ્યો છે, આ શરીર છોડ્યા પછી એને જ્યારે અન્ય શરીર પ્રાપ્ત થશે ત્યારે એને દંડ પ્રાપ્ત પણ થશે. પરંતુ અહીં ભગવાન કહી રહ્યા છે કે કામશત્રુ જ્યારે એની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર જ્યારે પોતાનો અધિકાર પ્રાપ્ત કરી લે છે અને જીવાત્માનું જ્ઞાન છે તેને ઢાંકી દે છે, તો એ પોતાને ભૌતિક શરીર જ સમજવા લાગે છે. જો સમજ્યા ભક્તો, શું થાય છે કે જ્યારે કામશત્રુનું આક્રમણ કરે છે અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર અટેક કરે છે, ત્યારે આવો જ્ઞાની વ્યક્તિ પણ ભૂલ કરી બેસે છે. જે વ્યક્તિને આ જ્ઞાન છે કે હું શરીર નથી પરંતુ આત્મા છું, આ જ્ઞાન એની પાસે છે, તેમ છતાં પણ એ ભૂલ કરે છે. એનું કારણ શું? તો કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર કામશત્રુએ વિજય પ્રાપ્ત કરી લીધો છે. પછી એનું જે જ્ઞાન છે એ પણ ઢંકાઈ જાય છે. જ્ઞાન ઢંકાઈ જાય છે એટલે એ પાપ કરી બેસે છે. તો એને કારણે જ આ ભગવાન આપણને સાવધાન રહેવાનું કહે છે ને કામને નિત્ય શત્રુ કીધો છે. નિત્ય શત્રુ એટલે આપણો નિત્ય શત્રુ છે, ક્યારેય આપણો મિત્ર થવાનો નથી, એ હંમેશા શત્રુ જ રહેવાનો છે. એટલા માટે ભગવાન એની ઓળખાણ આપણને પહેચાન બતાવે છે કે કામ જે છે એ આપણો નિત્ય શત્રુ છે, વેરી છે. અને એવું પણ નથી કે કામ જે છે એને એકવાર આપણે તૃપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે તૃપ્ત થઈ જાય કામ. યયાતિ મહારાજ છે તે વૃદ્ધ થઈ ગયા ત્યારે એમણે પોતાના જે પુત્ર પુરુ છે તેની યુવાની માગી. તો એની યુવાની લઈને પોતે યુવાન થયા અને 1000 વર્ષો સુધી એમણે ખૂબ બધા ભોગ ભોગવ્યા. તેમ છતાં એમનું કામ છે તે તૃપ્ત ન થયું. એમણે એવું વિચાર્યું હતું કે જ્યારે હું તૃપ્ત થઈ જઈશ ત્યારે પછી હું જંગલમાં જઈને તપસ્યા કરીશ. પરંતુ આ તો અગ્નિ સમાન છે. અગ્નિની અંદર તમે જેટલું ઘી નાખો એટલું અગ્નિ છે તે વધારે પ્રજ્વલિત થાય. તો એમનો જે વિચાર હતો તે બિલકુલ બરાબર નહોતો. તો પછી એમને પસ્તાવો થયો. પછી એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ સંસારની અંદર જેટલી પણ સ્ત્રીઓ છે, જેટલી પણ વસ્તુઓ છે અને જેટલું પણ ધન છે તે એક વ્યક્તિને ભોગવવા માટે દેવામાં આવે, તેમ છતાં પણ વ્યક્તિ જે છે તેની અંદર રહેલું કામ તૃપ્ત થતું નથી. તો આવી રીતે આપણી અંદર રહેલું જે કામ છે તે આપણો સૌથી મોટો શત્રુ છે. આપણે વિચારીએ કે હું પહેલાં જીવનની અંદર બધી જ પ્રકારની મોજ મજા કરી લઉં અને પછી હું ભક્તિ કરીશ, તો એવો સમય ક્યારેય આવતો નથી. કારણ કે કામ આપણો નિત્ય વેરી છે અને આપણને ખબર પણ નથી ને આપણે કેટલા સમય સુધી આપણું આયુષ્ય છે, આપણે કેટલું જીવવાના છીએ એ પણ ખબર નથી. તો એટલા માટે આપણે આપણો નિત્ય શત્રુ સમજી અને જે પ્રમાણે ભગવાન વાત કરે છે એ પ્રમાણે આપણે એનાથી બચવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. હવે ભગવાન એમ કહે છે વિમોહન કરે છે. એટલે એનો મતલબ શું થાય? વિમોહન શબ્દનો મતલબ થાય છે કે કામશત્રુ જીવાત્માના જ્ઞાનને ઢાંકી એને વિમોહિત કરે છે. તો વિમોહન શબ્દનો મતલબ થાય છે બેસુધ થવું અથવા તો જડ બુદ્ધિ થવું. તો આનો અર્થ છે કામશત્રુ જીવને જ્ઞાનને ઢાંકી દે છે અને એને એટલો બધો બેસુધ કરી દે છે કે જીવાત્મા અંદરથી એ વિચાર કરવાની શક્તિ જ જીવાત્માની અંદર નથી રહેતી કે પાપ કર્મને કરી રહ્યો છે અને આગળના જીવનમાં એને દંડ મળશે. એને અંદર ખબર હોય છે કે હું ખોટું કરું છું, તેમ છતાં એક પ્રકારની એની જડ બુદ્ધિ એવી થઈ જાય છે કે આગળના જીવનમાં દંડ મળશે એવી ખબર છે, તેમ છતાં પણ એ કાર્ય કરી બેસે છે, એ કાર્ય કરે છે.
તો આવો સાચો ખોટો વિચાર કરવાની શક્તિ પણ એની અંદરથી છીનવાઈ જાય છે, શક્તિ પણ રહેતી નથી એની અંદર. તો પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીના મહાત્મયની અંદર એક કથા આવે છે, જેમાં કહ્યું છે કુબેરનો એક પુત્ર હેમમાળી હતો. કુબેરનો એક પુત્ર હતો જેનું નામ હતું હેમમાલી. તો હેમમાલી નામનો યક્ષ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવ્યા કરતો હતો. હેમમાલીની પત્ની જે છે તે ખૂબ સુંદર હતી. હવે આ યક્ષ કામપાશમાં આબદ્ધ થઈ અને પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસ એ માનસરોવરથી ફૂલ લાવી અને કુબેરના ભુવનની અંદર ન જઈને પોતાના ઘરમાં ચાલ્યો ગયો. હવે રોજ કુબેરની પૂજા કરતો. યક્ષ હતો, કુબેરનો પુત્ર હતો અને રોજ કુબેરની પૂજા કરતો. સરોવરમાંથી ફૂલ લાવે અને રોજ જાય અને કુબેરની પૂજા કરે. પણ એક દિવસ શું થયું તો કે કુબેરના ભુવનની અંદર ન ગયો અને કામમાં વશ થઈ અને પોતાના ઘરની અંદર ચાલ્યો ગયો અને પોતાની પત્નીની સાથે કામ ક્રીડા કરવામાં આસક્ત થઈ ગયો. તો કામ શત્રુએ તેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર આક્રમણ કર્યું અને ત્રણેય ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો. અને આ કારણે એનું જ્ઞાન પણ ઢંકાઈ ગયું કે ભાઈ અત્યારે પૂજાનો સમય છે. જ્ઞાન છે ને કે ભાઈ અત્યારે પૂજાનો સમય છે, મારે પૂજા કરવાની છે, સરોવરમાં જવાનું છે, ફૂલ તોડવાના છે અને સમયસર પૂજા પૂરી કરવાની છે. આ જ્ઞાન ઢંકાઈ ગયું. કેમ કે કામ શત્રુએ આક્રમણ કર્યું, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર કબજો મેળવી લીધો. એટલે આ બધું જાણતો હોવા છતાં પણ પોતાની પત્ની સાથે કામ કીડામાં મસ્ત થઈ ગયો અને એટલો બધો અધિક વિમોહિત થઈ ગયો. વિમોહિત એટલે એ પછી વિચારવાની ક્ષમતા જ એની જતી રહી. આ બધું જે વિચારવાની ક્ષમતા હતી કે સાચો અત્યારે આ સમયે આ કરવાનું છે, આ વિચારવાની ક્ષમતા જ જતી રહી. એટલે વિમોહિત થઈ ગયો કે એને એ પણ ન વિચાર આવ્યો કે પૂજાના સમયે કુબેરને જો ફૂલ પ્રાપ્ત નહીં થાય તો કુબેરને કેટલું કષ્ટ થશે. તો આના પરિણામ ઉપર એણે વિચાર ન કર્યો કે એનું શું પરિણામ આવશે. તો એમને જ્યારે ખબર પડશે કે કયા કારણથી કુબેરની સેવામાં ઉપલબ્ધ નહોતો તો એમને ક્રોધ પણ આવશે. તો આ બાજુ કુબેરને મંદિરની અંદર બેઠી અને બપોર સુધી સમય ચાલ્યો ગયો અને કુબેરને પ્રતીક્ષા કરી અને એકદમ થાકી ગયા કુબેરજી કે ભાઈ હમણાં આવશે, હમણાં ફૂલ લઈને આવશે. પણ બપોર સુધીનો સમય ચાલ્યો ગયો પણ ફૂલ ન આવ્યા. તો જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો તો કુબેરજી કુપિત થઈને એણે પોતાના સેવકોને પૂછ્યું, યક્ષો દુરાત્મા હેમમાલી આવે છે કે નથી આવતો? શું કીધું? દુરાત્મા હેમમાલી આવે છે કે નથી આવતો? જાઓ જઈને તપાસ કરો. તો યક્ષોએ કહ્યું, રાજન, એ તો પોતાની પત્નીની કામનાથી અત્યંત આસક્ત થઈ અને એની ઈચ્છા અનુસાર પોતાના ઘરની અંદર જ રમણ કરી રહ્યો છે. ઓલા બધાએ સાચું કહી દીધું કે એની પત્ની હારે છે. કુબેરે હેમમાલીને શાપ દેતા કીધું કે અરે ઓ પાપી, દુષ્ટ, દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. તું કોઢથી યુક્ત થઈ જા અને પોતાની પત્નીથી વિયુક્ત થઈને એ સ્થાનથી ભ્રષ્ટ થઈ જા. જો કેટલો કઠોર શાપ આપ્યો. એક તો કોઢવાળું શરીર પ્રાપ્ત થઈ જાય, બીજું પત્નીથી અલગ થઈ જા અને ત્રીજું એ સ્થાનથી પણ ભ્રષ્ટ થઈ જા. જ્યાં જે સ્થાન ઉપર હતો એ સ્થાનથી પણ ભ્રષ્ટ થવું પડ્યું. તો જો કામ દુશ્મન છે એને કારણે થઈ એના વશમાં આવવાથી એને કેટલું બધું મોટું નુકસાન ભોગવવું પડ્યું. તો આ પ્રકારે આપણે જોઈએ છીએ કે કામ શત્રુ આવા વ્યક્તિને પણ પાપ કર્મમાં લગાવી દે છે જે અત્યંત વિચારશીલ હોય છે, જે પાપ નથી કરવા માંગતો તેમ છતાં એની પાસે પણ પાપ કરાવી દે છે. યદ્યપિ હેમમાલી એકદમ સાવધાનીપૂર્વક કુબેરની સેવાની અંદર લાગેલો હતો, પરંતુ એણે કૃષ્ણ ભાવનામૃતની વિધિ દ્વારા કામશત્રુનું દમન નહોતું કર્યું, એટલા માટે એ કામશત્રુનો સ્વીકાર થઈ ગયો. તો આ શ્લોક જે છે તેમાં પ્રભુપાદ એવું કહે છે કે જ્યારે કામશત્રુ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય ઉપર અધિકાર જમાવી લે છે તો એ સમયે જીવ પોતાની પહેચાન શરીર સાથે કરે છે અને પછી બધી જ પ્રકારના અનર્થો પ્રારંભ થઈ જાય છે. હરે કૃષ્ણ. તો આજે આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે આ કામશત્રુ છે તેનો નિવાસસ્થાન કયા કયા છે. તો કામશત્રુ જે છે તેના 3 નિવાસસ્થાન છે, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. આ ત્રણેયની અંદર કામશત્રુ છે તે નિવાસ કરે છે. સૌથી પહેલાં ઇન્દ્રિયો આવે છે, એના ઉપર મન આવે છે, એના ઉપર બુદ્ધિ છે અને સૌથી ઉપર આત્મા છે. તો કામશત્રુ છે તે ઇન્દ્રિયો જે છે તેના ઉપર સૌ પ્રથમ આક્રમણ કરે છે. આક્રમણની પહેલી સ્થિતિ છે. એના પછી ઇન્દ્રિયો જ્યારે વશમાં થઈ જાય ત્યારે મનરૂપી લગામ છે તેને વશમાં કરે છે. ત્યાર પછી બુદ્ધિરૂપી સારથી છે તેને વશમાં કરે છે. એટલે રથ છે તે જે સીધી દિશામાં જઈ રહ્યો હતો કૃષ્ણની દિશામાં, તે દિશામાં જતો નથી અને બિલકુલ ઉલટી દિશામાં જાય છે. અને એની અંદર પ્રવાસ કરી રહેલો જે આત્મા છે, જીવાત્મા છે, એ પણ
ખોટી દિશામાં યાત્રા કરે છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે કૃષ્ણ ભાવનામૃતની વિધિ દ્વારા આ જે કામ શત્રુ છે તેને હણવાનો પ્રયાસ કરવો જોઈએ. કૃષ્ણ ભાવનામૃતની વિધિ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનનું જે પવિત્ર નામ છે તેના નામનો જપ કરવો, ભગવાનની કથા સાંભળવી, ભગવાનના જે આપેલા નીતિ નિયમો છે તેનું પાલન કરવું, ભગવદ્ ગીતામાં આપેલા આદેશોનું પાલન કરવું, શાસ્ત્ર અનુસાર જીવન જીવવું, ભક્તોનો સંગ કરવો, એકાદશી વ્રતનું પાલન કરવું અને શાસ્ત્ર ગુરુ અને આચાર્યો છે તેણે આપેલા દિશા નિર્દેશો મુજબ જીવન જીવવું. તો આ એક સુખી અને આનંદિત જીવન જીવવાનો માર્ગ છે. ભગવાન સાથે જોડાવું ખૂબ ગર્વની વાત છે. આપણું જે આત્મા છે તેનું નિત્ય સ્વરૂપ છે, જેને કહેવાય આપણું જે ઓરિજિનલ સ્વરૂપ છે તે છે જીવેર સ્વરૂપ હે કૃષ્ણેર નિત્ય દાસ. તો આપણે બધા કૃષ્ણના દાસ છીએ અને કૃષ્ણ જે છે તે આપણા સ્વામી છીએ. તો આપણે બધા શું કરી રહ્યા છીએ? આપણે બધા અત્યારે સડક ઉપર ભીખ માગી રહ્યા છીએ, પરંતુ કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ તારા પિતા છે ને એ તો ખૂબ પૈસાદાર છે, ખૂબ મોટી હવેલી છે એમની પાસે અને તું ખૂબ પૈસાદાર પિતાનો પુત્ર છે, પરંતુ તું એને ભૂલીને અત્યારે આ સડક ઉપર ભીખ માગી રહ્યો છે. ત્યારે આપણે આપણા પિતા પાસે જઈએ તો પિતા તો આપણી રાહ જ જોઈને ઊભા છે. આપણે જઈએ એટલે તરત આપણને અપનાવવા માટે તૈયાર છે, આપણને ભેટી જાય છે. અને પછી જ્યારે પિતાના આશ્રયમાં જ્યારે પુત્ર રહે છે તો પછી એને પણ તમામ પ્રકારની સંપત્તિ, તમામ પ્રકારના ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તો અને સારું જીવન પ્રાપ્ત થાય છે. તો આપણે પણ શું કરીએ છીએ? આપણા પરમપિતા ભગવાન જે છે એને ભૂલી અને સંસારની અંદર ભટકી રહ્યા છીએ અને ભીખ માગી રહ્યા છીએ. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે આપણા પિતા કોણ છે? આપણા પિતા છે કૃષ્ણ અને આપણે કૃષ્ણના દાસ છીએ. તો જે રીતે ઘરનો માલિક છે તે તમામ પ્રકારની વસ્તુઓ વાપરે, વૈભવ વાપરે, તો એ ભોગતા છે અને એની અંદર એની નીચે કામ કરનારા છે, સેવકો છે, એ બધા ઉપભોક્તા છે. એ બધી વસ્તુ એ લોકોને પણ વાપરવા મળે, પણ એ લોકોએ ભૂલવું ન જોઈએ કે આપણે સ્વામી નથી, ભગવાન પરમ ભોગતા છે અને આપણે બધા ઉપભોક્તા છીએ. આ રીતે જો આપણે જીવન જીવીશું તો જીવન જે છે એમાં ક્યારેય કોઈ પ્રકારની કઠિનાઈ નહીં આવે, આપણું કલ્યાણ થશે. હરે કૃષ્ણ. તો આજના દિવસ માટે આટલું જ. આપણે ફરી પાછા કાલે મળીશું એક નવા શ્લોક સાથે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. હરે કૃષ્ણ મહામંત્ર કી જય. ગીતા સુનने वाले सर्व भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.